નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના આ ખાસ એપિસોડમાં તમારું સ્વાગત છે. આપ જોઈ શકો છો એમ આપણી સાથે આજે મનોજ જોશી છે. અને મનોજભાઈની ઓળખાણ આપવાની જ ન હોય એટલે હું ઓળખાણ આપીશ જ નહીં. પણ મેં ગયા એપિસોડમાં કીધું હતું કે 51મો આપણો એપિસોડ છે ને બહુ સરસ રહેવાનો છે. એ હું એમને એમ બોલી ગયો હતો, પણ જો ગ્રહો એવા ભેગા થયા કે અચાનક મનોજભાઈને મળવાનું થયું, અને મનોજભાઈ આજે આપણી સાથે છે. ખૂબ ખૂબ સ્વાગત છે પોડકાસ્ટ ડાયરીઝમાં મનોજભાઈ. ધન્યવાદ સર. તો એક સવાલ પહેલાં એવો થાય કે તમે કેટલા વર્ષોથી અમને બધાને એન્ટરટેન કરી રહ્યા છો, તમારા પહેલા પરફોર્મન્સથી માંડીને ગણીએ તો? આમ તો અમેચર પરફોર્મન્સ તો મેં 83 શરૂ કર્યો. 83, 84, 85, 86 ત્યાં સુધી એટલે સ્કૂલમાં હતો ત્યારે ઇન્ટર સ્કૂલ, પછી ઇન્ટર કોલેજિએટ કોમ્પિટિશન, ને પછી ઇન્ટર સ્ટેટ કોમ્પિટિશન. એમાં પણ ઘણા બધા પ્લેસ કર્યા. મેં વધારે અમેચર કામ જે છે એ મરાઠી ભાષામાં કર્યું છે. ત્યાં રહેતો હતો મુંબઈ, એટલે અને હું એટલે સ્કૂલ ઓફ આર્ટમાં હતો, એના પહેલાં 6 મહિના મીઠીબાઈમાં હતો. ત્યાં પણ નાટ્ય મંડળ સાથે જોડાયેલો હતો. એટલે અમેચર કામ 86 સુધી કર્યું. અને પછી 86માં નક્કી કર્યું કે ચાણક્ય કરવું છે, આ વિષય પર કામ કરવું છે. પછી મિહિર ભૂતા મારા મિત્ર છે, એમને કહ્યું. એમણે 4 વર્ષ સુધી આ વિષય સાથે અમે રહ્યા. 89માં આ વિષય આવ્યો અને પછી ગુજરાતીમાં શરૂ થયું. એના પછી ઘણા બધા નાટકો કર્યા. એટલે 83થી હું મનોરંજન જગત સાથે જોડાયેલો છું અમેચર રીતે, અને પ્રોફેશનલી જો જોવા જઈએ તો 89થી. બરાબર. એટલે ઓવરઓલ જોઈએ તો લગભગ 40 વર્ષ ઉપર થયા. તો તમારું પેડ પરફોર્મન્સ તમને યાદ છે કે જેમાં તમને પહેલી વાર કોઈ, ગુજરાતીમાં કહું તો મહેનતાણું મળ્યું હોય? મહેનતાણું મળ્યું હોય એ 89માં ઓકે. મનુની માસી નામનું એક નાટક હતું, ઓકે. જે ચાણક્ય પહેલા આવેલું. રાઈટ. એ મારો પહેલો પેડ અભિનય હતો. અને પછી ચાણક્ય, ઓફકોર્સ. પછી તો થિયેટરમાં રચોપચો હતો. સો આઈ થિંક એ ચંદ્રવદન ભટ્ટ સાહેબે ડાયરેક્ટ કર્યું. રાઈટ. ચાર્લીઝ આન્ટ નામનો એક પ્લે છે, એના ઉપર હતું. સો દેટ વોઝ માય પેડ ફર્સ્ટ. હવે તમે ચાણક્યની વાત કરી છે, તો એના વિશે તમે જે કંઈ કહી શકો? આઈ બિલીવ કે આ લુક તમારો એના માટે જ ના, એના માટે જુદી ફિલ્મો છે 2-3. એક ફિલ્મમાં હું આમનો રોલ કરી રહ્યો હતો, નીમ કરોરી બાબાનો. પછી એમાં પછી બીજી બધી ફિલ્મો હતી. રાઈટ. પછી એમાં ગોતીલો ફિલ્મ પણ આવી. એટલે બધા વિગ્સ જે બને એ આ ક્લીન શેવ પર બને. એટલે આ જે મુંડન કરાવ્યું છે એના પર બને. એટલે વાળ વધારી ન શકો એટલા માટે નથી વધારતો. પણ પછી મારા નાટકમાં પણ કામ આવે છે, એમાં વિગ પહેરવો પડતો નથી, એટલે સરળ પડે છે. પણ ચાણક્ય એ એવું છે કે મારા જીવનની અંદર એક એવું પાત્ર છે કે પછી મેં, જોકે અશોકા સિરિયલમાં પણ મેં ચાણક્યનો રોલ કર્યો. ઇવન ચાણક્ય સિરિયલમાં પણ હું હતો, શ્રીયખનો રોલ કર્યો હતો. મારા એક ગુરુજી હતા, ભાતખંડે શાસ્ત્રી કરીને, મને સંસ્કૃત ભણાવતા. ત્યારે એ ચાણક્ય વિશે, લોકમાન્ય તિલક વિશે બહુ જ વિદ્વાન હતા. એટલે એ મારા છે ને બાળપણથી જ મારા બેક ઓફ ધ માઇન્ડ એ પાત્ર હતું. એ વિશે વાર્તા કે એને કેવી રીતે યુનાઇટ કર્યું આખા ભારતને,
ઓલ દેટ. અને મને સંસ્કૃત પણ ભણાવતા. તો ત્યારથી આ વાર્તા મારા ધ્યાનમાં હતી. તો આપણને જો કોઈ નાટક કરવું હોય તો કયું સશક્ત નાટક કરીએ, તો એ પ્રોસેસ જે હતી, એ કામ કરવાની પ્રક્રિયા, મેં જેમ પાછળ કીધું એ મિહિરને કીધું, પછી કે મને તો કશી જ આમ તો મેં કંઈ વાંચ્યું નથી એના વિશે. પછી ધીરે ધીરે આ લાઇબ્રેરી, પેલી લાઇબ્રેરી, પુસ્તકો જે મળ્યા, રિસર્ચ, એ એક જબરજસ્ત પ્રોસેસ હતી એ વખતની. અને નાટકનો સેટ કેવો હશે, કેવી રીતે થશે, ત્યારે હું ડિરેક્ટ કરતો હતો. પછી સમય જેમ જેમ જતો રહ્યો એમ જ્યારે આ નાટક કરવાનું આવ્યું, એ તો આખી લાંબી કથા છે. ત્યારે હું મેગેઝિનોમાં ને બધામાં કામ કરતો હતો. ત્યારે લેઆઉટ આર્ટિસ્ટ તરીકે, ત્યારે તો મેન્યુઅલી થતા પેજીસ બધા મેગેઝિનના. તો એ પણ હું, એટલે મારું મૂળ તો એ છે, આર્ટનો જ ફિલ્ડ છે. અને પછી મારા ખ્યાલથી 89માં પૂરું થયું નાટક. એટલે આ પૂરું નહોતું થતું, એટલે પછી માસીબા પહેલું નાટક ગણાય મારી રીતે. રાઈટ. અને 89ના એન્ડમાં લગભગ આ 13મી સપ્ટેમ્બરે 36 વર્ષ પૂરા થશે નાટકને. અને આઈ ડીડ 1731 પ્રયોગ થઈ ગયા અત્યાર સુધી. તો બહુ શું કહેવાય કે એક પાત્રના શોધમાં એક એક્ટર પણ લાગેલો છે અને એક લેખક પણ લાગેલો છે. એવી રીતે બંને જણા પાત્રની પાછળ લાગ્યા હતા. અને પાત્ર હજી સુધી, અત્યાર સુધી આટલા બધા પ્રયોગ થયા પછી પણ મને એમ નથી લાગતું કે હું, એટલે એ વખતે એમ જોવા જઈએ તો એ કંઈક પ્રૂવ કરવા માટે એવું નાટક કરવું કે જે તમે એક અભિનેતા તરીકે પ્રૂવ થઈ શકો, ઓકે, સાબિત કરી શકો. પણ જેમ 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 એ નાટક થતું ગયું, કરતો ગયો એમ મને પણ રાધર, એટલે શું કહેવાય એને, ઉપજીવિકા તો તમારી આના ઉપર જ છે. પણ પછી હમણાં છેલ્લા 10-12 વર્ષથી એક આશ્રમ સાથે છું. એના માટે ભારતભરમાં શોઝ કરું છું કે જીવનનું લક્ષ્ય પણ કંઈક હોવું જોઈએ. અને ચાણક્ય વિષય છે ને એટલો બધો સાંપ્રત છે, એટલો બધો વાસ્તવિક છે કે આજની તારીખમાં પણ એ ગમે ત્યારે, એટલે કાલે પણ. મારો નેક્સ્ટ પ્રશ્ન એ જ હતો કે તમે આટલું રિસર્ચ કર્યું છે, તમે ઓલમોસ્ટ સ્ટેજ પર જીવ્યા છો ચાણક્યને, તો આજના અને જસ્ટ ફોર ફન સેક ઘણા બધા કોટ્સ આપણે સોશિયલ મીડિયામાં ચાણક્યના નામે પણ ફરતા હોય છે, પણ આજના સમયમાં ચાણક્ય કેટલા પ્રસ્તુત છે? 110% પ્રસ્તુત અને છે. કઈ રીતના, જો તમે સમજાવી શકો? બેસિકલી શું છે સાહેબ કે એક માણસ કૌટિલ્ય અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ લખતો હોય, જેમાં 15 ખંડો છે, જેમાં લગભગ 15,000 જેટલા સૂત્રો છે. તો આ આપણને 1902 કે 4માં એક પ્રત મદ્રાસથી મળી હતી આ અર્થશાસ્ત્રની. આપણા દેશનું દુર્ભાગ્ય એ છે કે આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો છે એ એટલો ચતુરાઈથી ને વેસ્ટર્ન લોકોથી પ્રેરાઈ અને અમુક એક માઇન્ડસેટને ગમે એટલા માટે આ પ્રકારનો ઇતિહાસ આપણને ભણાવવામાં આવ્યો. પણ જે આપણા આદર્શ વ્યક્તિમત્વો છે, એ આદર્શોથી જીવનમાં ફેર પડે, બાળકોના, આવનાર પેઢીના, એ વસ્તુનો વિચાર બહુ ઓછો કર્યો અને વિચારધારાનો વિચાર મોટો કર્યો. એવું હું એકદમ ડંકાની ચોટ પર કહું છું. એટલે તમે જોવા જાઓ કે
તમે વિચાર કરો કે આપણે ગુજરાતમાં છીએ તો સિદ્ધરાજ રાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહ વિશે કમા મુનશીએ ખૂબ લખ્યું છે. પાટણની પ્રભુતા છે, સોમનાથ વિશે છે. એમણે આર્યો અમારો ચાણક્યનો જે આખું નાટક છે એમના આર્યોના 6 ખંડો છે આર્યોના ઇતિહાસ પર, મોટા મોટા. ઓકે, એને પણ એકચ્યુઅલી આધાર તરીકે મુદ્રા રાક્ષસ આધાર તરીકે નાટક. તો મુદ્રા રાક્ષસની અંદર એક થીન લાઈન છે, યુનિફિકેશન. એટલે ચાણક્યના કાલખંડ પછી 1500 વર્ષ પછી લખાયેલું નાટક છે. એ એક પ્રમાણ છે આપણી પાસે. અને ઇતિહાસકારો કૌટિલ્ય કોઈ હતો જ નહીં, આવું કોઈ માણસ જ નહોતો, આવું કોઈ હતું જ નહીં. આ પ્રકારનું જ્યારે કે ત્યારે બહુ આપણને લાગે કે જે માણસનું સૂત્ર આજે ઓક્સફર્ડ છે, અમેરિકાનું સૈન્ય છે, કે ઘણા બધા દેશોના સૈનિક અભ્યાસમાં જો કૂટનીતિ માટે, યુદ્ધ નીતિ માટે, વિદેશ નીતિ માટે આજની તારીખમાં પણ ચાણક્ય એટલા જ સાંપ્રત છે. અને માત્ર રાજનીતિ માટે નહીં તો જીવન શૈલી માટે પણ, પોતાનું જીવન જીવવા માટે પણ એ એટલા જ સાંપ્રત છે કે એને વ્યવસ્થા કેવી હોવી જોઈએ. જે અત્યારે એટલે મંત્રી, સંત્રી અને તંત્રી, આ કયા પ્રકારના, રાજા કેવી રીતનો હોવો જોઈએ, રાજાએ શું એનું કામ છે, પ્રજા એ કેવી રીતે વર્તવું જોઈએ. એટલે કોઈ એવો મુદ્દો નથી કે જે એમણે સ્પર્શ્યો નથી. એટલે આપણી પોતાની જીવનશૈલીમાં પણ એક સેલ્ફલેસલી સમાજોન્મુખ રીતે કેવી રીતે આપણે રહેવું જોઈએ. અને આપણે ફક્ત સ્વાર્થથી જ જીવવું જોઈએ એવું નથી. પણ હવે ચાણક્ય નીતિ સૂત્રો રેલવે સ્ટેશન પર પણ મળે છે, પણ એમાં અમુક કાલખંડ પછી અમુક લોકોએ પણ લખેલા સુભાષિતો પણ નીતિશાસ્ત્રના નામે ખપે છે. પણ એવું નથી. એટલે એમાં એટલે કૌટિલ્ય અર્થશાસ્ત્ર જુદું છે, જો કે આપણે આ એ ચર્ચા નથી. પણ સાંપ્રત એટલા માટે છે એ માણસ કે એમણે પાસપોર્ટ નામની જે સિસ્ટમ છે એ એણે શરૂ કરી હતી 4000 વર્ષ કે 2500 વર્ષ પહેલા, કે એક શહેરમાંથી બીજા શહેરમાં કે એક રાજ્યમાંથી આ તમારા રાજ્યમાં આવતા માણસનું પરિપત્ર જુઓ, એ અહીંથી બહાર ગયો કે નહીં એ ચેક કરો. આ સિસ્ટમ લાવનાર એ માણસ છે. અને લોકો અત્યારે એમ કે છે ને કે આપણે તો જુદા જુદા રાજ્યોનો સંબંધ, ના ના ના, એ વખતે પણ એવી સ્થિતિ હતી કે પરકીય આક્રમણકારીઓ સિકંદર, અલેક્ઝાન્ડર, એ આક્રમણકારી ભારત પર આક્રમણ કરતો આવ્યો હતો. હવે ભારત ક્યાં સુધી હતો તો ઈરાનની સીમાઓ સુધી આપણી સીમાઓ હતી. અફઘાનિસ્તાન તો હમણાં બન્યું, પાકિસ્તાન હમણાં બન્યું, એટલે બનાવડાવ્યું રાધર, બ્રિટિશરોએ આપણા પછી તોડ્યું. એટલે જો કે આખો વિષય અલગ છે, પણ મુદ્દો એ છે કે એ વસ્તુ એ વખતે એટલે 320 બિફોર ક્રાઇસ્ટ, 318-20, ત્યારે એક માણસ જ્યારે ત્યાં આવે છે તક્ષશિલામાં. એ છોકરો ત્યાં કુલપતિ હતો, મુખ્ય તક્ષશિલા વિદ્યાપીઠનો. તો ત્યારે એ રાજાને કહે છે કે ભાઈ આ સીમાઓને સુરક્ષિત રાખો. આ ભારતની સીમાઓ જો સુરક્ષિત ન રહે તો ગુસ્સા. અને દરેકે દરેક રાજા પોતાના સ્વાર્થમાં આંધળો હતો. જે સેમ મહાભારતની સ્થિતિ હતી એ જ સ્થિતિ ચાણક્ય વખતે હતી. મહાભારતનું યુદ્ધ પણ જો આપણે તમે કૃષ્ણાવતાર મુનશીજીનું વાંચ્યું હોય તો એકત્રીકરણ, ભારતના એકત્રીકરણનું જ યુદ્ધ છે.
તો આ માણસે પણ આ જ પ્રયત્ન કર્યો. અને એ વખતે એક રાજાને કહે છે કે સીમાઓ સુરક્ષિત રાખો. ભારતને સ્વતંત્રતા મળે આટલા વર્ષો થઈ ગયા, 75 ઉપર વર્ષ થઈ ગયા. અત્યારે તો સ્વર્ણિમ ભારતના સમયમાં આપણે છીએ. પણ આટલા વર્ષોમાં તમે ચીનનું યુદ્ધ જુઓ, 62નું, 65નું, 71નું. તમને દરેકે દરેક જગ્યાએ કે ભાઈ આ સીમાઓ પરકીય લોકો આપણે ત્યાં ગમે તે રીતે આવે છે. તો આ બધાના મૂળિયામાં જો ચાણક્યને કોઈ સમજે તો સમજાય. અને આજે પણ આપણા પ્રધાનમંત્રી જે કરી રહ્યા છે, સીમાડાઓ જે રીતે સુરક્ષિત કરી રહ્યા છે, કે આજે શસ્ત્ર જેટલા આટલા વર્ષોમાં જેટલા સંરક્ષિત શસ્ત્રો આપણે નહોતા લીધા, અને એ પ્રૂવ થયું છે. આજે પણ પરકીય આક્રમણ જ્યારે થયું, ફોર એક્ઝામ્પલ, કે આજે એટલે હું આટલા વર્ષોમાં જે થતું હતું, તો એ વખતે પણ જેલમ ક્રોસ કરીને લોકો આવતા હતા. વિતસ્તર નામ હતું એનું નામ અત્યારે જેલમ છે. કે ખૈબર ક્રોસ કરીને લોકો આવતા હતા. માય પોઈન્ટ ઇઝ કે સુરક્ષાની દ્રષ્ટિએ કહો, રાજ્ય વ્યવહારની દ્રષ્ટિએ કહો, વ્યવસ્થાની દ્રષ્ટિએ કહો, કે બીજી બધી વસ્તુઓની દ્રષ્ટિએ કહો, એ આજે પણ આપણે વાંચીએ તો કે આટલા હજાર વર્ષ પહેલા આ માણસે વિચાર કર્યો છે. એ માણસે એટલો પણ, એટલે કે વનમાં રહેતા લોકો વિશે પણ એ માણસે વિચાર કર્યો છે કે ત્યારે કોઈ રાજનીતિજ્ઞ થયો નહોતો. મેકાઇવેલી પછી આવ્યો, પણ ત્યારે એ માણસ આટલો મોટો વિચાર કરતો હતો કે રાજા એ પરમ સત્ય છે, દિવ્ય છે. એનું કામ છે પ્રજાનું રક્ષણ કરવું. પ્રજા સુખે સુખમ રાજ્ય. પ્રજાનું સુખ એ મારું સુખ છે, રાજાનું સુખ છે. મારું સુખ એ વ્યક્તિગત નથી. રાજા એ સ્વતંત્ર, એનું જીવન એ પ્રજા માટે છે. તો પ્રજા માટે જે સમર્પિત છે એ રીતે જ રહેવું જોઈએ. તો એને બહુ, અને આખું એનું જે ગઠન છે એ 4 આર્ય સત્યો ઉપર છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ 4 આર્ય સત્યો પર જ બધું આધારિત છે. કે ધર્મનું મૂળ શું છે? કે અર્થ છે. અર્થ એટલે અર્થ પરિશો. તમારે ધર્મમાં જીવવું હોય, અને ધર્મ માટે, ધર્મ એટલે કોઈ હું પર્ટિક્યુલર ધર્મની વાત નથી કરતો, પણ જીવન સુચારુ રૂપે જો જીવવું હોય, વ્યવસ્થિત રીતે જો જીવન વ્યતીત કરવું હોય, તો અર્થની આવશ્યકતા છે. અને અર્થનું મૂળ શું છે? તો કે ધર્મ છે. તો તમે જો ધર્મના રસ્તે એટલે કે ડ્યુટી, કર્તવ્ય રૂપ જો તમે તમારી કર્તવ્ય પરાયણતા કરશો અને એ રીતે જીવન જીવશો, જો તમે તમારું કર્મ કર્તવ્ય સમજીને કરશો, તો અર્થ તમારી પાસે છે, એકબીજાને પૂરક છે. એટલે આ બહુ મોટો વિષય છે, આપણે પણ માય પોઈન્ટ ઇઝ કે આ ચાણક્ય, કૌટિલ્ય એ કુટલ ગોત્રમાં હતા એટલે કૌટિલ્ય કહેતા હતા, પણ એ મહામાનવ હતો. એને આટલું મોટું કામ કરી રાખ્યું છે. અને ઐતિહાસિક તથ્યો જો તમે જોવા જઈએ તો આપણા જ રાજાઓ વિશે, આપણા જ મહામાનવ વિશે, આપણા જ આટલી બધી પેઢીઓને ખબર જ નથી. હવે શિવાજી મહારાજ લો કે બાજીરાવ પેશવા લો, તો દુઃખદ એ છે કે બાજીરાવ અને મસ્તાની એ લવ સ્ટોરી જ ખબર છે તમને, એ માણસે શું કર્યું એ ખબર નથી. મારા છોકરાઓને એની જે વોર મેનેજમેન્ટ છે, કે છત્રપતિ શિવાજી મહારાજની વોર મેનેજમેન્ટ છે, એક બાજુ હજારો લોકો અને એક બાજુ સેંકડો લોકો, પણ કેવી પ્રકારની મેનેજમેન્ટ હતી કે બાજીરાવ 39 લડાઈ જીત્યો છે, હારી એક પણ નથી. એનો ઇતિહાસ તમે શું ભણાવ્યો લોકોને? જે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના છત્રપતિ શિવાજી મહારાજે કીધી કે મારે હિન્દવી સ્વરાજ્ય સ્થાપિત કરવું છે,
એ ઝંડો પેશવા એટલે પ્રધાન, એ છત્રપતિના નીચે જ હતા. એ માણસ અટક સુધી ગયો અને આખો હિન્દુસ્તાન હિન્દવી સ્વરાજ્ય સ્થાપિત કરવા માટે આખું જીવન વ્યતીત કર્યું. પણ આપણે એની વિશે ચર્ચા નથી, જાણતા જ નથી કે એ ગૌરવશાળી ઇતિહાસ આપણને ભણાવવામાં નથી આવ્યો. અને માટે આવ્યો છે તો બહુ અલગ રીતના અને માટે કોઈક એક આવો વિષય જો લેવો હોય તો એને આટલા વર્ષો તમારે ગાળવા જ પડે. અને મને એટલું છે કે બહુ જ સુંદર મિહિરભાઈએ લખ્યું છે અને 36 વર્ષથી આ નાટક ચાલી રહ્યું છે. એનું કારણ એ જ છે કે સત્વશીલતા એની, અને એ લોકોને આજે પણ એટલી જ અસર કરે છે, કારણ કે એ પાત્રની મહાનતા, એ પાત્ર એટલું મહાન છે. અને મારા બધા જ જે કલાકારો છે નાટકમાં કામ કરતા, એ પણ ડિવોશનથી એ નાટકમાં આવે છે. સો થેન્કફુલ કે એ ટીમ સચવાઈ રહી છે અને એ બધા જ આ નાટકને સમર્પિત રહીને કામ કરે છે. તમારું પ્રિયદર્શન સર સાથેનું એટેચમેન્ટ, એટલે કહેવાય ને કે ટીમ જે છે, તો એવું શું રીઝન છે? આપણે કાંઈ નહીં, એક ડિરેક્ટરને હું કે અમારા જેવા કલાકારો જે છે એ જે રીતે કહે છે અમે એ રીતે કરીએ છીએ. એક શું કહેવાય, એક બોન્ડિંગ બની જાય એક ફિલ્મ પછી. મેં એમની સાથે હમણાં લાસ્ટ ફિલ્મ કરી, બધા જ હતા એમાં, અક્ષય, પરેશભાઈ, ભૂત બંગલા, હું પણ છું એમાં. તો એ દરેકે દરેક એમની જે ફિલ્મ આવે એમાં એ પાત્ર ફોન કરીને જ કે આવું એક પાત્ર છે એ તારે કરવાનું. સો એક બોન્ડિંગ ડિરેક્ટર સાથે થઈ જાય ને, આટલો જબરજસ્ત ડિરેક્ટર મેં, એટલે એક માણસની પોતાની 23 વર્ષની કારકિર્દીમાં એક માણસ 96 ફિલ્મો કરે, 96 કે કદાચ 100 પર આંકડો ગયો છે અલગ અલગ ભાષાઓમાં. આવું ડિરેક્ટર છે જ નહીં. એને ક્લેરિટી, એટલે જબરજસ્ત ક્લેરિટી વાળો માણસ, પોતે એડિટર છે, એટલે આટલો અદ્ભુત ડિરેક્ટર. અને એની સાથે હું કામ કરી રહ્યો છું, કામ કરવા મળ્યું, આનંદ છે. અને આનંદ હોય છે એમના સેટ પર. તમને યાદ નહીં હોય પણ આપણે સૌથી પહેલા એક જ વાર આની પહેલા મળ્યા છીએ થઈ જશે ની પ્રેસ કોન્ફરન્સમાં. અચ્છા, બાપરે. ત્યારે તમે એવું કહ્યું હતું કે એમાં તમારું પાત્ર જેતપુર ગામ સાથે સાડી પ્રિન્ટિંગ, સાડી પ્રિન્ટિંગના તમે, કે મેં ખાસ એ ડાયલેક્ટ શીખવાનો પ્રયાસ કર્યો અને મેં મહેનત કરી. તો પ્રશ્ન એ છે કે દરેક પાત્ર ઉપર તમે કેવી રીતના કંઈ એનું રિસર્ચ કરો છો કે બેક સ્ટોરી વિચારો છો? તમારી એ પ્રોસેસ શું હોય છે? એવું છે, આ બહુ સીધો અને બહુ વ્યવસ્થિત જવાબ છે કે એક્ટર જે તમારી પાસે લખીને આવ્યું હોય ને, ધારો કે આ કયા પ્રાંતનું છે, આનો કારોબાર શું છે, આના સંબંધો કયા પ્રકારના છે, આનો બુદ્ધિઆંક શું છે, આ કયા લેવલ પર માણસ વિચાર કરી શકે છે, શું છે, એ તમને એક સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી, વાંચ્યા પછી, ડિરેક્ટર સાથે આપલે કર્યા પછી એક વસ્તુની તો ખબર પડી જ જાય કે ભાઈ આ છે એની માનસિકતા, આ છે એનું ભણતર, આ છે એના ઘરવાળાઓ સાથેના સંબંધો, આ છે એના દીકરા સાથે, એની દીકરી સાથે, આની સાથે, ફલાણી સાથે, અને આ લોકો સાથે, બીજા લોકો સાથે, ઘર બહારવાળા લોકો સાથે કયા પ્રકારના સંબંધો છે, તો કયા પ્રકારનું આ માણસની માનસિકતા છે. મૂળમાં એ માનસિકતામાં સરી જવું એ કામ એક્ટરનું છે. અને યુ હેવ ટુ સરેન્ડર ટુ ધ ડિરેક્ટર જે કે. પણ યસ, આપણને એક વિચાર કરવાની શક્તિ ઈશ્વરે આપી છે. એ વાંચતા, એ સમજતા, એને સમજી ડિરેક્ટરના અનુરૂપ તમે જ્યારે એ પાત્ર એક્ટિંગ નહીં, પણ એ પાત્ર જ્યારે તમે બિહેવ કરવા માંડો, વર્તન કરવા માંડો, ત્યારે એ પાત્ર
લોકોના ધ્યાનમાં રહે છે. રાઈટ. એટલું આ સીધું જેટલું છે એટલું સીધું નથી. નથી હોતું. અચ્છા, તમે ગુજરાતી ફિલ્મો ઓછી કરી છે પણ કરી છે. હિન્દી ફિલ્મોમાં તમે છો, તો આ બે ઉદ્યોગમાં તમે કામ કરો છો એટલે ડિફરન્સ તો દેખાય. અને અમે અમારા જેવા જે સો કોલ્ડ ક્રિટિક્સ છે, અમે એમ કહીએ કે ભાઈ હજી બહુ મજલ કાપવાની બાકી છે. તમે શું ડિફરન્સ જોવો છો આ બે ઉદ્યોગ વચ્ચે, કે ગુજરાતી ફિલ્મ ક્યારે પહોંચશે બોલિવૂડના લેવલ? મેકિંગની દ્રષ્ટિએ બહુ ફેર બોલિવૂડ સાથે નથી. સરખા બોલિવૂડ કઈ હા. બહુ મહાન નથી ભાઈ. અચ્છા. હા, એટલે એવું કંઈ કહેવાની જરૂર નથી. હું તો બહુ સ્પષ્ટ કહું છું. હા. એવું છે કે મહાનતા અહીંયા પણ છુપાયેલી છે. હમ. ફરક શું છે? પ્રોફેશનલિઝમનો. હા. એટલે મહાન નથી ઇન ધ સેન્સ એ મારા શબ્દનો બીજો અર્થ નથી, બીજો અર્થ ન લે. પણ એટલે જે કોઈ દ્રષ્ટિએ જોઈએ છે એ હા, નથી. એટલે એવું છે કે ત્યાં જે વ્યાવસાયિકતા છે, હમ. કમર્શિયલાઇઝેશન નથી કહેતો, ના, વ્યાવસાયિકતા, સમયસર પ્રોફેશનલિઝમ જેને કામ કહીએ. થવું. ન માત્ર સમયસર નહીં, હા, એટલે એક ઉદાહરણ. આ દરેકે દરેક વિધામાં નિષ્ણાત માણસો ત્યાં કામ કરે છે. ઓકે. અને એ નિષ્ણાતપણા સુધી પહોંચવા માટે તમારે ઘણી બધી મહેનત પણ કરવી પડે. હમ. કે ભાઈ ફોટોગ્રાફી, સિનેમાટોગ્રાફી છે, કે ભાઈ લાઇટિંગ છે, કે ભાઈ સ્ક્રીન પ્લે રાઇટિંગ છે, ડાયલોગ રાઇટિંગ છે, સ્ટોરી ડેવલપિંગ છે. આ ત્રણે ત્રણ, આ બધી જ વિધાઓ અલગ અલગ વિધાઓ છે. તો એમાં મારે નિષ્ણાત થવું, અને જેટલું ઓછું બજેટ એટલું પેપર પર વધારે હોવું જોઈએ. અને નોટ ઓનલી ટેકનિકલ લોકો, એક્ટર છે, ડિરેક્ટર છે, આસિસ્ટન્ટ્સ છે, ઈપી છે, પ્રોડક્શન કંટ્રોલર છે, કેટલા બધા લોકોથી ફિલ્મ બનતી હોય છે. આ દરેક માણસની જે શું કહેવાય, જે પાવર છે, જે એની એની એ જેટલો અનુભવી અને જેટલો પાવરધો, જેટલો નિષ્ણાત, એટલું પ્રોડક્ટ સારું. રાઈટ. અને આટલો જ ભેદ છે. હા, આમાં બધું આવી ગયું. હવે તમારી આવનારી ફિલ્મ ગોતીલો વિશે વાત કરીએ. તો ટ્રેલર અમે જોયું, ગમ્યું. એક વસ્તુ એમાંથી ઉભરીને આવે છે કે જે આજકાલ જે ગેજેટ્સમાં લોકો ફસાયેલા છે, જેમાં હું પણ આવી ગયો, એને કારણે જે સાચી દુનિયા છે એ તરફ આપણું ધ્યાન નથી. તો એમાં એટલે શું હું બરાબર સમજ્યો છું, અને એમાં તમારી ભૂમિકા શું છે? નહીં, મને તમારો પ્રશ્ન ફરીથી હા, પૂછો. ગોતીલોનું ટ્રેલર જે પ્રમાણે હું સમજ્યો છું, હા, એમાં સ્ટોરી એ પ્રમાણે કહેવાય રહી છે કે આજનો માણસ ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરેમાં ફસાયેલો છે. એને કારણે જે રિયલ, જે નાની રમતો છે, આપણી સાથે બેસીને સમય ગાળવો કુટુંબનો, આ બધું આપણે અત્યારે ભૂલી રહ્યા છીએ. તો શું આ પ્રકારની સ્ટોરી છે, ને એમાં જો તમારો રોલ શું? કાળ છે ને, સમય છે ને, એ એક વૃક્ષ હોય, એના પત્તાઓ નીચે પડી જાય, પાછા નવા આવે. તો પરિવર્તન સંસારનો નિયમ છે, એ કોઈ રોકી નથી શકતું. પણ મૂળ શું છે કે ભાવનાત્મક જે જોડાણ છે, કે ભાવના છે, એ ક્યાંક આ બિકોઝ ઓફ બીજી બધી વસ્તુઓના લીધે એ જોડાણ છે તૂટી રહ્યું છે. માણસ શું કહેવાય, આપણે ઘણા બધા ઉદાહરણો જોઈએ છે, મા બાપને તરછોડવાના, કુટુંબ ક્લેશના, કે પત્નીએ હમણાં પરણી અને પતિનો 5 દિવસ પછી ખૂન જ કરી નાખ્યો, કારણ કે કોઈક પ્રેમ. એટલે આવા તો અસંખ્ય ઉદાહરણો છે કે મા બાપ ગુજરી ગયા, મા બાપને અંતિમ સંસ્કાર કરવા માટે પણ બચ્ચાઓ પાસે સમય નથી, ટાઈમ નથી. તમે એની વાત કરો છો. હમણાં એક કિસ્સો પંજાબનો મેં સાંભળ્યો. કહેવાય કે બહુ મોટી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, અમુક લાખ ફોલોઅર, પણ એના મૃત્યુ પછી, એટલે એની હત્યા પછી
3 જણા એના અંતિમ સંસ્કાર કર્યા. એટલે આપણે કેમ કે પેલા 4 ખભા જોઈએ, ચોથો ખભો પણ નહોતો મળ્યો. એટલે આ રીત, આ જે છે ને ભાવનાહીનતા હા. અને સ્પંદન મરી રહ્યું છે માણસનું, એ વિષયને અડતી આ ફિલ્મ છે. ઓકે. એવું નથી કે તમે માત્ર બાળપણમાં સરી જાઓ કે ગેજેટ ખરાબ છે એવું કહેતી ફિલ્મ જ નથી. ઓકે. પણ તમને જો આ વાલું લાગે છે, જે બેસિકલી નિર્જીવ છે, એટલે નિર્જીવતા તમારી પાસે આવી છે, ભલે એમાં ઇલેક્ટ્રોનિક્સના લીધે, એ પેલાના લીધે આપણે એકબીજા સાથે સતત વાત કરી શકીએ છીએ. જ્યારે ફોન નહોતા ત્યારે સારા કામ થતા જ હતા ને. બિલકુલ. જ્યારે કમ્પ્યુટર આવ્યું એ સારું જ છે, એ આપણી માટે ઉપકારક છે, એ અપકારક ન થવું જોઈએ. રાઈટ. આટલો જ જો ભેદ તમે સમજી જાઓ અને તમે સાથે બેસી વાર્તા કરવાની, સંવાદ કરવાની, કે ભાઈ આ પ્રોબ્લેમ છે કે પ્રોબ્લેમ નથી, આનંદ છે, દુઃખ છે, સુખ છે, આ બધી વસ્તુઓને સંવાદથી હું મારા બાળપણમાં જોતો હતો કે એનું નિરાકરણ થતું હતું, કે બધા સાથે બેસીને જમતા હતા, સાથે બેસીને વાતો કરતા હતા, ઉત્સવો હતા, ગેધરિંગ કે ગેટ ટુગેધર એ ઉત્સવોમાં થતું. ઓકે, કોઈ પ્રસંગ ઘરમાં હોય તો બધા આવે સાથે, મંગલ પ્રસંગ હોય કે કોઈ પણ પ્રસંગ, તો એ બધું ધીરે 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 કોઈની પાસે સમય નથી. પોતાના માણસો માટે સમય નથી, પોતાના માટે સમય નથી, તો તારે સમય કોની માટે છે? રાઈટ. ગેજેટ માટે, સોશિયલ મીડિયા માટે. જે સોશિયલ મીડિયામાં તું જેની સાથે સંપર્કમાં છે એને તારે કોઈ લેવા દેવા નથી, કોઈ લેવા દેવા નથી. પણ એ હા આ આવ્યું એને લાઈક કર્યું, પછી જે માણસને તમે જોયો નથી એ તમારી ફ્રેન્ડ લિસ્ટમાં છે, કે એ ફલાણો ઢીકણો રીલ બનાવ્યા કે વોટ એવર ઇટ ઇઝ, હું તો એ એક્ટિવિટીમાં છું નહીં, પણ છું હું સોશિયલ મીડિયા પર, એટલે પણ એનો ઉપયોગ કેટલા પૂરતો કરવાનો, કેટલો કરવાનો, એની પણ એક લિમિટ છે. રાઈટ. જમવા બેઠા હોય તો એ ધ્યાનમાં હોય, રોટલી ખાય છે કે પથ્થર ખાય છે એ ખબર નથી. અને બાળકોને રાખો નહીં ત્યાં સુધી બાળક જમે નહીં. હા, એટલે અને બાળક રડવા માંડે એટલે એને મોબાઈલ પકડાવી દે એટલે ચૂપ રહે. તો આ બધી વસ્તુઓ આપણને કયા ધ્રુવ તરફ લઈ જઈ રહી છે, જે પોતાને જ પોતાના માણસોથી, પોતાને જ પોતાના પાસેથી દૂર લઈ જઈ રહી છે. આ એક એલિમેન્ટ છે ફિલ્મનો. રાઈટ. પ્લસ આપણું સુખ, આપણી બધી જ યાદો, પછી એ મા બાપ હોય કે ગામડું હોય, એટલે જ્યાં સુધી બાળકો નાના હોય ને ત્યાં સુધી બાપ જેવો કોઈ હીરો નથી એના માટે. સાવ સાચી વાત. માં જેવી કોઈ દુનિયામાં વ્યક્તિ નથી. પણ એ જ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે બાપ, તમને હશે સમજાતું યાર ચૂપ રહો ને, આ એક એપ્રોચ આવી ગયો છે. ઠીક છે, હું એમ નથી કહેતો કે બાપે બોસિઝમ જ કરવું જોઈએ છોકરા પર, બિલકુલ નહીં. એ તમારું આત્મક છે, તમારું બાળક છે, તમે એની સાથે કેટલી સંવાદાત્મક તાદાત્મ્યતા મેળવો છો એના ઉપર આધાર રાખે છે. એટલે આ બધી વસ્તુઓ છે જે આપણને આ ગેજેટ્સ, આ બધા રમકડાઓ આપણને આપણાથી, આપણાઓથી, આપણા પોતાથી ક્યાંક દૂર લઈ જઈ રહી છે. એ સંદેશ નિશ્ચિત છે. તમારી ભૂમિકા? મારી ભૂમિકા નીલકંઠ રાય મહેતાની છે, બાપની છે, જે સેન્ટ્રલ કેરેક્ટર છે, રાઈટ, જે આ બધો પ્રયત્ન કરી રહ્યો છે સારી રીતે. એ કેવી રીતે કરી રહ્યો છે, શું કામ કરી રહ્યો છે, કઈ પરિસ્થિતિમાં કરી રહ્યો છે, શું છે, એ તો ફિલ્મમાં જોવા મળશે. પણ મેં એક તમને એલિમેન્ટ કીધું, પણ સરસ મજાની સ્ટોરી દીપક અંતાણીએ, ગૌરવ ભાવસારે મારી પાસે લાવ્યા, મને ગમી અને પાત્ર ગમ્યું, અને એટલે મેં આ ગુજરાતી ફિલ્મ કરી. અને ગુજરાતી ફિલ્મો હું
બહુ જ સાચા દિલથી કહું છું, જી હૃદયથી કહું છું, હું મારી માતૃભાષા છે, મારી માતાની ભાષા છે, મને પથ્થર વાગે તો મારા મોઢામાંથી ગુજરાતી સરી પડશે, અને મારી ગુરુજરી છે, મને સ્વાભિમાન છે, અભિમાન છે મારી ભાષાનું, મારી સંસ્કૃતિનું. બિલકુલ. અને એમાં જો સારો વિષય આવે, સારું પાત્ર આવે તો શું કામ ન કરવું જોઈએ. અને એવું છે કે દરેક વસ્તુ આર્થિક ગણિતોથી પણ નથી સેટલ થઈ શકતી, પણ એક સુખ પણ હોય છે યાર, કંઈક વધે. કારણ કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વધે, સરસ થાય, એ વિચાર સાથે પણ હું જોડાયેલો હતો પાસ્ટમાં, કે કેવી રીતે આ થાય. અને બહુ જ સરકારે પણ બહુ જ સુંદર એને પ્રતિસાદ આપી, એક પોલિસી બનાવી, એ પોલિસી કે ભાઈ આ તમારે અનુદાન તમને આ મળે, સબસિડી મળે, એની માટેની બહુ, કોઈ રાજ્યમાં આટલી મોટી સબસિડી નથી સાહેબ, કોઈ રાજ્યમાં નથી. બિલકુલ. કોઈ રાજ્યને નેશનલ એવોર્ડ મળે તો આટલા રૂપિયાની બક્ષિસ છે જ નહીં. તો દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. અને એની માટે પ્રયત્નશીલ રહીએ કે મારી ગુજરાતની ફિલ્મો, મારી ગુર્જરી ભાષાની ફિલ્મો એ વિશ્વ જુએ. દરેક વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતી વસેલો છે, ત્યાં સુધી આ ફિલ્મો જાય. બિલકુલ. અને બસ એટલો જ એક ઉદ્દેશ છે. હવે છેલ્લા 5 એક રેપિડ ફાયર અને એક અંતિમ સવાલ સાથે આપણે પૂર્ણ કરીએ. કચરા શેઠ કે પછી ઇન્સ્પેક્ટર વાઘમારે? બંને. નાટક, ફિલ્મો કે ઓટીટી? મારી માટે નાટક છે ને એ પેલું છે, શ્વાસ છે, એટલે એ તો છૂટશે નહીં. અને માનો છેડો કોઈ દિવસ દીકરો એવી રીતે છોડતો નથી જે દીકરાને માં શું છે, બાપ શું છે ખબર છે. તો સિનેમા એ મારું સ્વપ્ન હતું કે સિનેમામાં હું, એટલે સ્વપ્ન ઇન ધ સેન્સ પછી જાગૃત થયું, પહેલાં નહોતું. પહેલાં તો મારું રંગમંચ જ સપનું હતું. પણ જેમ જેમ થયું તો સિનેમા ઇઝ વેરી ગુડ. ટીવી સિરિયલ એક અલગ માધ્યમ છે, ઓટીટી એક અલગ માધ્યમ છે. એનો એ હવે ધીરે ધીરે સેચ્યુરેશન આવી રહ્યું છે. ખેર, એ સેચ્યુરેશન આવશે કે નહીં એ મને નથી ખબર, પણ લોકો પણ હવે કેટલું જોશે. એટલે જે દિવસે ટીવી આવ્યું એ દિવસે કે નાટક મરી જશે, સિનેમા મરી જશે, એવી પણ એ વખતે બહુ ચર્ચાઓ ચાલતી. વિડીયો કેસેટ આવી ત્યારે એવું હતું કે દરેક વસ્તુનો એક સેચ્યુરેશન. જીવંત કલા કોઈ દિવસ મરવાની નથી, નાટક કોઈ દિવસ મરવાનું નથી. અને સિનેમા એ નાટકનું જ એક્સટેન્શન છે, નાટ્યશાસ્ત્રનું જ એક્સટેન્શન છે. એટલે આપણે ત્યાં મ્યુઝિક, સિનેમા, નાટક એ ભલે થોડીક એક પેલો શું કહેવાય એને, એક થોડો આ આવ્યો હોય લલ, પણ પાર પડી જશે. બહુ ઈઝી છે. પ્રિયદર્શન કે રોહિત શેટ્ટી? બંને સાથે કામ કર્યું છે મેં. જો દરેક ડિરેક્ટરની પોતાની એક તાસીર હોય છે, પોતાનું એક નિષ્ણાતપણું હોય છે. એટલે એવું નથી હું કોઈ પેલો જવાબ આપું છું મેન્યુપ્યુલેટેડ, પણ બંને પોતપોતાની રીતે. પણ યસ, અનુભવના આધારે. અને એમ જોવા જઈએ તો પ્રિયદર્શનજી સાથે મેં 13 ફિલ્મો કરી, રોહિતભાઈ સાથે મેં એક જ ફિલ્મ કરી છે. પણ એ એટલા માટે સારા છે એટલા માટે નથી, બટ એમની તાસીર બંનેની અલગ અલગ છે. તો બંને પોતપોતાની રીતે. પર્સનલી એ જે તમારો એ રોલ છે મૂવીમાં પ્રોફેસરનો, મારી દ્રષ્ટિએ બહુ અંડરરેટેડ છે. એટલો બધો ખબર નહીં કેમ એમ તો અંડરરેટેડ બહુ છું હું ઇન્ડસ્ટ્રીમાં, એ છોડી દો. અચ્છા, ખીચડી કે દાળ ઢોકળી? યાર બંને અગમતા પદાર્થો છે. બધામાં બંને. હું રોજ ખીચડી ખાઈ શકું છું અને રવિવારે દાળ ઢોકળી ખાઉં છું. હવે એકદમ ઈઝી છેલ્લો, મુંબઈનો વરસાદ કે અમદાવાદનો શિયાળો? બંને. ફરીથી તમે બંને એવા પ્રશ્નો પૂછ્યા છે, પણ મુંબઈનો વરસાદ કરતા અમદાવાદનો શિયાળો વધુ મસ્ત. છેલ્લો સવાલ, તમે ટૂંકમાં જવાબ આપી શકશો, લંબાણથી પણ વાંધો નથી. મનોજ જોશી ક્યારે કોઈ ફિલ્મ ડિરેક્ટ કરશે?
ખબર નથી, નિયતિ મારી પાસે કરાવડાવે ઈચ્છા કદાચ, કરી. એવો કોઈ વિષય આવે તો. ઈચ્છા ખરી અંદરથી કે ના હવે એક્ટિંગ કરી, હવે ડિરેક્ટિંગ? ના, હું મારી એ એટલે નાટક ડિરેક્ટ કરવાની તાસીર કરી. માધ્યમ ખબર છે મને, એવું નથી, પણ એની માટે 24 કલાક 7 દિવસ અને 365 દિવસ તમારે સતત એમાં મય રહેવું પડે. એટલે એ અત્યારે તો આ ક્ષણે તો મારી કોઈ એવી. થેન્ક યુ મનોજભાઈ, Thank you. તમે આવ્યા પોડકાસ્ટ ડાયરીઝમાં. Thank you. અને આશા છે સમયના અભાવને કારણે આપણે થોડું નાની ચર્ચા કરી, કાંઈ વાંધો નહીં. પણ ભવિષ્યમાં લંબાણપૂર્વક ચર્ચા કરીશ. તો આશા છે તમને મનોજભાઈ સાથેની આ ટૂંકી ચર્ચા ગમી હશે, અને એમની આવનારી ફિલ્મ ગોતીલો માટે પણ આપણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ એમને Please. પાઠવીએ, એમની આખી ટીમને, દીપકભાઈને પણ. તો ગોતીલો આવે ત્યારે તમે થિયેટર ગોતવાની જરૂર જ નથી, નજીકના થિયેટર્સમાં આવશે અને ફિલ્મ જરૂર જોજો. પોડકાસ્ટ ડાયરીઝ આવતી રહેશે, આપણી ચેનલ પર રિવ્યૂઝ પણ આવશે, ગોતીલોનો પણ રિવ્યૂ આવશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયો ગમે તો લાઈક કરજો. બાકી મળીએ ફરીથી, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.